હેલો એવરીવન, ઇટ્સ યોર જીસેટ કોચ હેમાંગી. એક દિવસ પછી એક્ઝામ છે, પરંતુ ગભરાશો નહીં. જેટલી પણ પ્રિપરેશન થઈ હોય એના પર વિશ્વાસ રાખો અને પોતાના પર વિશ્વાસ રાખો. હોપ કે બધાએ સારી તૈયારી કરી હશે. આજનો દિવસ બહુ ટેન્શન લીધા વિના રિવિઝન કરો અને એક સ્ટ્રેટેજી બનાવો કે પેપર અટેન્ડ કેવી રીતે કરશો. દાખલા તરીકે કોમ્પ્રિહેન્શનના જવાબ કેવી રીતે આપશો, ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરશો વગેરે. એક્ઝામના દિવસે પણ બહુ ટેન્શન ન લેવું, સારી વ્યવસ્થિત ઊંઘ લઈને ફ્રેશ થઈ ઉઠવું, જેથી કોન્ફિડન્સ બની રહેશે. એક્ઝામ હોલમાં પણ હોલ ટિકિટ અને પેન વગેરેની સાથે તમારે બીજું શું લઈ જવાનું છે એ હોલ ટિકિટમાં તમને આપેલી જ હશે લિસ્ટ. દાખલા તરીકે આઈડી કાર્ડ વગેરે જે કંઈ લિસ્ટ આપી હોય એ પ્રમાણે આપણે લઈ જવાનું. એક્ઝામના 3 કલાક ફક્ત તમારા જ છે. આ 3 કલાકમાં તમારે બીજી કોઈ જગ્યાએ મગજ ડાયવર્ટ નથી કરવાનું. 3 કલાક બીજું બધું ટેન્શન ભૂલી જઈને ફક્ત પોતાને કહેવાનું છે કે આ વખતે હું જીસેટ પાસ કરીને જ રહીશ. ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી છે. કેટલાક પ્રશ્ન એવા હોય છે ટાઈમ કન્ઝ્યુમિંગ કે જેના લીધે દાખલા તરીકે મેથેમેટિકલ ક્વેશ્ચન્સ હોય, બરાબર, ગણતરી કરવાની હોય, તો અમુક વખતે 1-2 પ્રશ્નની પાછળ આપણે બીજા બધા પ્રશ્નોને ભૂલી જતા હોઈએ છીએ. તો ટાઈમ મેનેજમેન્ટ કરવું જરૂરી છે. OMR શીટ ખૂબ જ ધ્યાનથી ભરવી, ખાસ કરીને સીટ નંબર વગેરે જેવા જ્યારે તમે ખૂબ મહત્વપૂર્ણ પ્રશ્નના માહિતી ભરતા હોય તો એ વખતે તમારે ખૂબ જ ધ્યાનથી ભરવું. અને જ્યારે તમે પ્રશ્નના જવાબ પણ આપતા હોય એ ટાઈમે પણ તમારે ખૂબ ધ્યાનથી જવાબ ટીક કરવા, જેથી કરીને એક પ્રશ્નનો જવાબ તમે બીજામાં ન ટીક કરી દો. સમય ખૂબ સાચવવો. છેલ્લે તમારી જોડે 2-5 મિનિટ તો બચવી જોઈએ, જેથી તમે એક વખત આન્સર જે આપ્યા છે એને તમે વેરીફાઈ કરી શકો કે કોઈ પ્રશ્નનો જવાબ આપવાનું બાકી તો નથી રહી ગયું. શરૂઆતના 1 કલાકમાં પેપર 1ના તમે બધા આન્સર આપી દો એવું તમારે ખૂબ જ ટ્રાય કરવાનું, કારણ કે પછીના 2 કલાક પેપર 2 માટેના હોય છે, તો એનો સમય તમારી પેપર 1માં પણ જતો રહે તો એ ન કામ લાગે. જેથી પ્રયાસ કરવું કે પેપર 1 પણ સમયસર પૂરું થઈ જાય અને પેપર 2ને પણ પૂરેપૂરો સમય આપી શકો. કોમ્પિટિટિવ એક્ઝામ્સ એ આપણા જ્ઞાનની સાથે સાથે આપણી થિંકિંગ એબિલિટી જે છે એને પણ જોતી હોય છે. માટે જેમ મેં મારા લેક્ચર્સમાં તમને ઘણી બધી સ્ટ્રેટેજી કીધી હતી, જેમ કે પ્રશ્નમાં શું પૂછવા માંગે છે એના ઉપર ખાસ ધ્યાન આપો, એ પ્રમાણે સમજી વિચારી જવાબ કરવા. પછી અમુક પ્રશ્નમાં મેં તમને કીધું હતું કે એલિમિનેશન મેથડ, દાખલા તરીકે કોઈ પ્રશ્નમાં સમજ નથી પડતી કે આનો આન્સર શું હોઈ શકે, તો પહેલા તમે ખોટા આન્સરને કાઢી નાખો, એને બાદ કરી દો કે આ જવાબ તો નહીં જ આવે, તો આપોઆપ તમને સાચો જવાબ મળવાની શક્યતા વધી જાય એમાંથી. ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ હોય, ગુજરાતી પ્રશ્નમાં સમજ ન પડતી હોય તો ઇંગ્લિશ પ્રશ્ન એક વખત જોઈ લેવું. એટલું ઇંગ્લિશ તો આપણને આવડે જ છે કોન્ફિડન્સની સાથે. ઓકે, એટલે એમાં તમને વધારે ખબર પડે કે પ્રશ્ન શું પૂછવા માંગે છે તો તમે જવાબ આપી દો. ઓકે, અને બીજું કે કોઈ પ્રશ્ન એવો લાગે કે બિલકુલ સમજ નથી પડતી, મને કશું યાદ નથી આવતું, તો એક વખત એને જવા દો. પછી તમે જેમ જેમ આગળ પ્રશ્નના જવાબ આપતા જશો તો કદાચ તમને એનો પણ જવાબ યાદ આવી જાય. એક વખત તમે પ્રશ્નને છોડીને આગળ વધશો તો તમને એનો જવાબ યાદ આવી શકે છે, માટે તમે એક વખત એ પ્રશ્નને છોડીને આગળ વધશો તો તમને જવાબ યાદ આવશે, ફરીથી તમે પાછળ આવીને જવાબ આપી શકો છો. અને ખાસ કે જ્યારે પણ તમે જવાબ આપો છો કોઈ પણ પ્રશ્નનો જવાબ તમારે છોડવાનો નથી. મને નથી આવડતું અને મેં જવાબ ન આપ્યો એવું નહીં. તમારે જેટલા પણ પ્રશ્ન પૂછાયા હોય બધા પ્રશ્નના જવાબ આપવાના જ. બધાને એક્ઝામ સારી જાય. ઓલ ધ બેસ્ટ એવરીવન ફ્રોમ યોર જીસેટ કોચ હેમાંગી. તમારી એક્ઝામ સારી જાય એવી મારા તરફથી ખૂબ જ શુભકામનાઓ. થેન્ક યુ. શેર વિથ એવરીવન.